હેલો ફ્રેન્ડ્સ, ચાલો આજે આપણે એક લંબચોરસની આકૃતિ ઉપર થયેલા ફેરફાર ઉપરથી વ્યવહારુ દાખલો કેવી રીતે બન્યો છે એ રીતની આજે ઉલટી ક્રિયા જોઈ અને પછી દાખલો ગણીએ. તો જુઓ, આ એક લંબચોરસ બનાવેલ છે. આ એની જો મૂળભૂત લંબાઈ હોય અને મૂળભૂત પહોળાઈ હોય તો જોઈને તમે કહી શકશો કે લંબાઈમાં ફેરફાર થયો છે, પહોળાઈમાં ફેરફાર થયો છે. તો સ્વાભાવિક છે કે એના ક્ષેત્રફળમાં પણ ફેરફાર થાય. આ લંબાઈ પહોળાઈથી ઘેરાયેલી આકૃતિ, એનું જે માપ છે, એનો અંદરનો ભાગ એનું ક્ષેત્રફળ કહેવાય. એવું બીજી આકૃતિમાં પણ બનાવ્યું છે. એટલે બંને આકૃતિ ઉપરથી આપણને બે સમીકરણ મળશે. એટલે આપણે હવે રકમ વાંચીને એમાં આગળ વધીએ. એક લંબચોરસની લંબાઈમાં 5 એકમ ઘટાડો થાય અને પહોળાઈમાં 3 એકમ વધારો થાય તો લંબચોરસનું ક્ષેત્રફળ 9 ચોરસ એકમ ઘટે છે. બીજી વાત, જો આપણે લંબાઈમાં 3 એકમ અને પહોળાઈમાં 2 એકમ વધારો કરીએ તો ક્ષેત્રફળ 67 ચોરસ એકમ વધે છે. એટલે લંબાઈ પહોળાઈના વધઘટ પ્રમાણે એના ક્ષેત્રફળમાં થતા ફેરફાર અનુસાર અહીં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ બનશે. એટલે આપણું કામ તો આપણા પ્રકરણ આધારિત ટોપિકમાં કેવી રીતે કામ થાય છે, કેવી રીતે સમીકરણ બને છે, એ વ્યવહારુ બાબત સમજવાનું ખાસ છે. છેલ્લે તમને કહ્યું છે કે તો લંબચોરસના પરિમાણ શોધો. આ લંબચોરસના પરિમાણ શોધો એનો મતલબ કે આપણે આજે મૂળ લંબચોરસ લેવાનો, પરિમાણ એટલે એની લંબાઈ અને પહોળાઈ. તો એ લંબચોરસની લંબાઈ x અને પહોળાઈ y ધારવાના. છેલ્લે આને ક્ષેત્રફળ શોધો એવું પૂછ્યું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ કરવાનું, એટલે ક્ષેત્રફળ પણ મળી જાય. ચલો હવે મૂળ વાત ઉપર. અહીં આપણે આ વધઘટ પ્રમાણેની બે બાબતો સમજવા. એક લંબચોરસની લંબાઈમાં, એટલે આપણે એક લંબચોરસ વિચારવો પડશે. એની લંબાઈ x ધારી, લંબચોરસની લંબાઈ x એકમ, પહોળાઈ y એકમ. એકમ એ અત્યારે એકમ નથી, પણ મીટર સેન્ટીમીટર કયું હોય તો તમારે લખવાનું. હવે કહ્યું છે એ પ્રમાણે લંબચોરસની લંબાઈમાં 5 એકમ ઘટાડો, એટલે આ લંબાઈ જે હોય એમાં 5 એકમ ઘટે એટલે x - 5 થાય. અને પહોળાઈમાં 3 એકમ વધારો કરવો, એટલે મેં જુઓ આજે હતી એને કરતાં 3 એકમ વધારીને બતાવી છે. 3 એકમ વધારો એટલે y+3. શું થયું ફરી વાર સમજીએ. લંબાઈ 5 એકમ ઘટી, એટલે જે દેખાય છે મૂળ એમાં મેં બહુ પ્રેક્ટિકલી સમજાવ્યું છે કે 5 એકમ ઘટી એટલે એનાથી ઓછી બતાવી. જે x હતી એની x - 5 થાય. પહોળાઈ 3 એકમ વધે એટલે જે છે એના કરતાં 3 એકમ વધારવી એટલે y+3. પહોળાઈ y ધારી છે. એટલે એક આ બાબત થઈ. તો શું, તો એનું આ જે ક્ષેત્રફળ છે, આ ક્ષેત્રફળ બતાવી રહ્યો છું, એ 9 ચોરસ એકમ જેટલું ઘટે છે. કોના કરતાં? આના કરતાં. આના કરતાં આ રીતનો જો ફેરફાર થાય તો આ લંબચોરસનું ક્ષેત્રફળ 9 ચોરસ એકમ ઘટે છે. એટલે આનું ક્ષેત્રફળ એટલે કેટલું કહેવાય? x ગુણ્યા y, લંબાઈ ગુણ્યા પહોળાઈ, એ આનું ક્ષેત્રફળ છે. આ 9 એકમ ઘટવું એટલે આ xy લખું તો આના જેટલું કહેવાય, પણ આનાથી ઓછું થાય છે એટલે xy - 9 જેટલું થાય છે. તો લાવો હવે એનું એક સમીકરણ બનાવી દઈએ. લંબચોરસના ક્ષેત્રફળ આધારિત વાત કરવાની હતી. એટલે હવે જુઓ, પહેલા ફેરફાર પ્રમાણે, એટલે કે પ્રથમ શરત અનુસાર એનું લંબાઈમાં ઘટાડો થયો હતો x - 5, પહોળાઈમાં વધારો થયો છે y+3. મેં ગુણાકાર એટલા માટે લખ્યો કે આ નવા ફેરફાર થયેલા લંબાઈ પહોળાઈ પ્રમાણેના લંબચોરસના ક્ષેત્રફળની વાત છે. ક્ષેત્રફળ જોડે જ સરખામણી કરવાની છે. આપણે ક્ષેત્રફળનું સૂત્ર તમને લંબાઈ ગુણ્યા પહોળાઈ બતાવેલું છે. એ એકલું xy લખવું તો એનો અર્થ કે આના જેટલું થાય, પણ એટલું નથી. એનાથી 9 ચોરસ એકમ જેટલું ઘટે છે. એટલે આ જે ફેરફારવાળું ક્ષેત્રફળ થયું એ મૂળ ચોરસ કરતાં 9 એકમ ઘટ્યું છે.
એનો મતલબ કે આને 9 ઘટાડો ત્યારે સરખું થાય. આપણું દર વખતે એક ટોપિક ખાસ ચાલે કે સમતાનો સંબંધ લાવવાનો હોય, એટલે આને ઉકેલશો એટલે તમારું સમીકરણ થઈ જશે આમાંથી 3x - 5y - 6 બરાબર 0. હવે બીજી શરત અનુસાર એટલે હવે જો આપણે લંબાઈમાં 3 એકમ અને પહોળાઈમાં 2 એકમ વધારીએ, બંનેમાં વધારો જ છે. લંબાઈ કેટલી 3 એકમ વધે છે, પહોળાઈ કેટલી 2 એકમ વધે છે. મેં મૂળ કરતાં બતાવ્યું છે વધારે. આ 3 એકમ વધવું એનો મતલબ કે x + 3 થવું. આ 2 એકમ વધવું એટલે y + 2 થવું. બસ તો પછી આનું ક્ષેત્રફળ જે શોધવાની વાત કરતા હોઈએ તો આ ક્ષેત્રફળ સ્વાભાવિક છે કે બંનેમાં ફેરફારોમાં વધારો જ થયો છે, તો આના કરતાં વધેલું જ છે. કેટલું વધે છે? 67 ચોરસ એકમ વધારે છે. પહેલાં તો આનું ક્ષેત્રફળ બતાવવું હોય બીજી શરત અનુસાર તો આ લંબાઈ x + 3 પહોળાઈ y + 2 બંનેનો ગુણાકાર એટલે આ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર xy એટલે આ લંબચોરસના ક્ષેત્રફળની સાપેક્ષે આખી વાત છે. એ આ લંબચોરસનું ક્ષેત્રફળ 67 એકમ વધે. ક્યારે વધે? કોના કરતાં? તો કે મૂળ એક લંબચોરસ જે છે એમાં ફેરફારો કરે છે એના સંદર્ભમાં. એટલે આના કરતાં 67 આ વધારે છે એટલે આ 67 ઓછું છે, એટલે એમાં 67 ઉમેરીએ ત્યારે સરખું થાય. એટલે એમાંથી બીજું સમીકરણ બની જશે 2x + 3y - 61 બરાબર 0. આ પહેલું અને આ બીજું, આ બે સમીકરણ ઉકેલશો એટલે તમને x બરાબર 17 અને y બરાબર 9 મળશે. અર્થાત લંબાઈ 17 અને પહોળાઈ 9 થશે. સમજણ પડી ગઈ મિત્રો? બહુ વ્યવહારુ દાખલો છે. મેં તમને આકૃતિ સહ સમજાવી દીધો છે, એટલે ધ્યાનથી ફરીવાર રકમ બરોબર સમજતા જજો અને એ પ્રમાણે આ ગણતરી કરતા જજો. આવો હજુ લંબચોરસ માટે બીજો એક દાખલો જોઈ લઈએ. આ તો ઘણો સરળ દાખલો છે જે શરૂઆતમાં જ આવે છે. આમ તો કે લંબચોરસની લંબાઈ તેની પહોળાઈ કરતાં બમણી છે. અહીં સીધી વાત કરી લઈશું આપણે. લંબાઈ અને પહોળાઈ જે આપણે ધારવાની હોય, લંબાઈ x અને પહોળાઈ y. લંબાઈ અને પહોળાઈ એટલે લંબાઈ x એ પહોળાઈ y જેટલી છે એવું કીધું હોય તો બરાબરનું ચિહ્ન આવે, પણ બરાબર નથી. લંબાઈ કેવી છે? પહોળાઈ કરતાં બમણી. એટલે ઓલરેડી આ x એ લંબાઈ છે જે બમણી છે કોના કરતાં? y કરતાં. તો સરખું બનાવવા માટે y ને બમણું કરવું પડે, એટલે એને 2 વડે ગુણીશું. x - 2y બરાબર 0. 2y આ બાજુ લઈ લીધા સમીકરણ, એટલે એક સમીકરણ આમાંથી બન્યું. હવે બીજું, લંબચોરસની પરિમિતિ 120 હોય તો પરિમિતિના સૂત્રમાંથી કે લંબચોરસની પરિમિતિ એટલે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ 120 કૌંસમાં x અને y. લંબાઈ x છે, પહોળાઈ y છે, એટલે x + y બરાબર 120 ના છેદમાં 2 જશે, 60 થઈ જશે. બહુ જ ઇઝી દાખલો છે. ખ્યાલ આવે? આ લંબચોરસની સાથે સાથે આપણે આ દાખલો પણ લઈ લીધો. જુઓ મિત્રો, હવે એક બીજો દાખલો. બહુ જ સરસ દાખલો છે. આનો કન્સેપ્ટ અત્યાર સુધી આપણે જે વિચારતા હોય સીધો એવો નથી. જોઈએ ત્યારે ધોરીમાર્ગ, ગુજરાતી શબ્દો આવે એટલે થોડું કન્ફ્યુઝન થાય કે ધોરીમાર્ગ એટલે આપણે હાઈવે ગણવાનો. ધોરીમાર્ગ પર સ્થાન A અને સ્થાન B એકબીજાથી 100 કિલોમીટર દૂર છે. મેં તમને અહીંયા A સ્થાન બતાવ્યું, આ A સ્થાન, આ B સ્થાન, બંને વચ્ચેનું અંતર બતાવ્યું છે 100 કિલોમીટર. સ્થાન A થી અને એક ગાડી સ્થાન A થી અને બીજી ગાડી સ્થાન B થી ઉપડે. આ એક ગાડી જે સ્થાન A થી ઉપડે છે, બીજી ગાડી જે સ્થાન B થી ઉપડે છે. હવે બંને ગાડીઓ માટે આપણે સીધો સાદો પ્રશ્ન કરીએ કે કેવી રીતે એ ગાડી પસાર થવા દેવાની છે. એક જ હાઈવે ઉપર છે, તો એ આપણા માટે અત્યારે અગત્યનું છે.
ગાડીઓ એક જ દિશામાં, હવે એક ગાડી એ અહીંયા છે, બીજી ગાડી બી અહીંયા છે, ને હવે એક જ દિશામાં કેવી રીતે ભિન્ન પરંતુ એકધારી ઝડપથી ચાલે. ભિન્ન એટલે એક જ દિશામાં ચાલે છે, બંને સામ સામે આવે અને બંને એક દિશામાં સામે પણ જઈ શકે. એટલે હાલ આપણે આખી રકમ હજુ જોઈ લઈએ તો ભિન્ન પરંતુ એકધારી ઝડપથી ચાલે તો 5 કલાકમાં એકબીજાને મળે છે. તેઓ એકબીજા તરફ ચાલે, હવે સમજાશે. એકબીજા તરફ એટલે બંને સામ સામે આવે, બંને સામ સામે આવે, એકબીજા તરફ કહેવાય. અને આ બંને ગાડી એક જ દિશામાં જાય એટલે બંને આવી રીતે આ એક જ દિશામાં જાય એવું સમજાવું છું. એટલે આપણી પાસે હવે બે કન્સેપ્ટો થયા છે કે આ બંને ગાડી જે ચાલે છે એના આધારિત એ સ્થાનથી ઉપડતી ગાડી અને બી સ્થાનથી ઉપડતી ગાડી માટે બંને એક જ દિશામાં જાય છે. પહેલી વાર આપણે એમ લઈશું કે આ બંને ગાડી આવી રીતે આ એક જ દિશામાં જાય છે. સપોઝ કે એ સ્થાનથી ઉપડેલી ગાડી અને બી સ્થાનથી ઉપડેલી ગાડી હવે શું લખે છે તો એક જ દિશામાં ભિન્ન પરંતુ એકધારી ઝડપથી ચાલે તો 5 કલાકમાં એકબીજાને મળે છે. બહુ વ્યવહારુ વિચારો. બે ગાડી વચ્ચેનું અત્યારે અંતર થઈ ગયું 100 કિલોમીટર. હવે અહીંથી આ ગાડી 5 કલાક ચાલે અને અહીંથી ગાડી આ 5 કલાક ચાલે. બંને ગાડી 5 કલાક પછી અહીંયા મળે છે, બંને ગાડી મળે એવું સ્થાન આપ્યું. હવે તમને સહેજે અહીંયા ખબર પડવી જોઈએ, જો બંને એક સાથે માનો કે સવારે 10 વાગે ઉપડતી હોય અને 5 કલાક પછી અહીંયા મળે છે તો કોની ઝડપ વધારે હોય, પહેલાં તો એટલો અંદાજ આવી જવો જોઈએ. તો એમાંથી તમને થોડી એ ખબર પડે કે આ એક ગાડી જે છે અહીંથી એ સ્થાનવાળી એણે અંતર વધારે કાપ્યું છે, બી સ્થાનવાળી ગાડી છે એને અંતર ઓછું કાપ્યું છે. બંને એક સાથે મળે છે એનો મતલબ, અને બંને વચ્ચેનું અંતર 100 હતું. એટલે આપણો જે ટોપિક છે એમાં અંતર, ઝડપ અને સમય આ 3 બાબત આવે છે. હું તમને સહેજે કહું તો આપણે જાણીએ છીએ કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. જુઓ આમાં સાયન્સના સૂત્ર સાથેનો દાખલો છે મિત્રો. પણ અહીંયા ઝડપ તો આપણે શું છે કે કેટલી ઝડપ છે એ તો શોધવાનું છે, બંને ગાડીઓની ઝડપ શોધવાની છે. એટલે આપણે હવે એ સ્થાનથી ઉપડતી ગાડીની ઝડપ x કિમી પ્રતિ કલાક ધારીશું, બી સ્થાનથી ઉપડતી ગાડીની ઝડપ y કિમી પ્રતિ કલાક ધારી. સમજજો બરોબર. આપણી પાસે એક ઝડપ થઈ ગઈ x અને y, બંને 5 કલાક સુધી ચાલે છે એટલે ઝડપ પણ છે સમય પણ છે. એનો મતલબ કે વધ્યું શું? અંતર. એટલે હવે અંતર બરાબર તમારે સૂત્ર બનાવવું હોય તો આ સમય જોડે ઝડપને ગુણો એટલે આવું બને. અંતર બરાબર સમય ગુણ્યા ઝડપ. આ આપણું મુખ્ય કામ છે મિત્રો. આને આધારિત આપણે સમીકરણ બનાવીશું. એટલે પહેલો પ્રશ્ન, હવે 5 કલાક બંને ગાડી ચાલી છે, એક જ દિશામાં જાય છે અને પછી ત્યાં મળે છે. એટલે હવે પ્રશ્ન કરીએ, એ સ્થાનથી ઉપડતી ગાડીએ 5 કલાક દરમિયાન કાપેલું અંતર કેટલું થાય? તો એને અંતર કાપવું હોય તો એનો સમય ગુણ્યા ઝડપ. તો એનો સમય કેટલો છે? 5 કલાક. એની ઝડપ કેટલી છે? x. આટલા કિલોમીટર, આ કિલોમીટરની વાત ચાલે છે. એવી રીતે બી સ્થાનથી 5 કલાક દરમિયાન આ ગાડીએ કાપેલું અંતર, તો બી સ્થાનથી ઉપડ્યા પછી એની ઝડપ જે હતી એ કેટલી હતી? y. અને એનો સમય પણ 5 જ, 5y કિલોમીટર. હજુ તમને જાતે સમીકરણ બનાવવાનું થાય એવો કોઈ જ ટોપિક અંદર દેખાતો નથી એવું લાગે. આ તો બંનેના અંતર આવ્યા. એક અંતર આવ્યું 5x, બીજું અંતર આવ્યું 5y. બહુ જ સમજવાનો પ્રયત્ન કરજો મિત્રો. આ ગાડીએ 5x અંતર કાપી દીધું, આ ગાડીએ 5y અંતર કાપી દીધું. મને એમાંથી સમીકરણ જોઈએ છે. વિચારો જોઈએ. એક ક્લ્યુ આપું કે બંને વચ્ચેનું અંતર 100 કિલોમીટર છે, આનો ઉપયોગ કરવાનો છે. ચલો હું એમ કહું કે એ ગાડીએ બી ગાડી કરતાં કેટલું અંતર વધારે કાપ્યું હશે? તો એનો જવાબ તમે બુદ્ધિશાળી વિદ્યાર્થી તરીકે વિચારો તો એટલી ખબર પડે કે અહીંથી આ અંતર 100 કિલોમીટર છે એટલે એને 100 કિલોમીટર અંતર વધારે કાપ્યું હોય. બસ થઈ ગયું આપણું સમીકરણ. હવે એનો મતલબ કે આ એ ગાડીનું અંતર અને બી ગાડીનું અંતર, એમાંથી એ ગાડીના અંતરમાંથી બી ગાડીનું અંતર બાદ કરો તો એ 100 કિલોમીટર મળે. આ કિલોમીટરનું સમીકરણ બની ગયું.
સમીકરણને હજુ આપણે 5 વડે ભાગી નાખીએ તો આ 1 સમજાય છે। આ પ્રથમ શરત અનુસાર વ્યવહારુ દાખલા છે, સમજવાની ખૂબ જરૂર છે। મારું કામ માત્ર તમને અહીંયા સમીકરણ બનાવી આપવા સુધીનું છે, કારણ કે સમીકરણ બનાવ્યા પછી તો હવે તમે સરળતાથી આ દાખલા ઉકેલી શકશો। આટલી ખબર પડી ગઈ। ચલો હવે બીજી વાત, બંને ગાડી સામ સામે આવે। બીજા ટોપિકમાં શું છે, તેઓ એકબીજાની તરફ ચાલે, તેઓ એકબીજા તરફ ચાલે તો 1 કલાકમાં મળે છે। હવે આના ઉપરથી આમાં વિચારવાનું છે। એકબીજા તરફ ચાલે મેં એવું બતાવ્યું છે, જુઓ આ બાજુ જાય છે ને આ પણ આ બાજુ જાય છે। બહુ જ વ્યવહારુ વિચારો તો ખબર પડે। આ ગાડી અહીંયા સુધી આ પહોંચી ને આ ગાડી અહીં સુધી પહોંચી, પણ બંને ગાડીએ ટોટલ કાપેલું અંતર કેટલું થાય? કેટલું થશે મિત્રો? બંને વચ્ચેના અંતર જેટલું। એક્સ ગાડીએ જે ઝડપ પ્રમાણે અંતર કાપ્યું હોય એ અંતર બરાબર શું થવાનું? તો કે એક્સ ગાડીએ 1 કલાકમાં છે, એકબીજા તરફ ચાલે તો 1 કલાકમાં મળે છે। મળે છે એનો મતલબ કે બંને ત્યાં ભેગા થાય છે। એટલે એ ગાડી આમ જતી હોય, બી ગાડી પણ એની સામે જ આવે છે, તરફનો મતલબ સામ સામે। તો એ ગાડીએ કાપેલું અંતર, બી ગાડીએ કાપેલું અંતર ટોટલ કેટલું થઈ જવાનું? 100 કિલોમીટર। એટલે એ ગાડીએ કાપેલું અંતર બીજી શરત અનુસાર એ ગાડીએ કાપેલું અંતર x ગુણ્યા 1, બી ગાડીએ કાપેલું અંતર y ગુણ્યા 1, ટોટલ કેટલું અંતર છે? 100 કિલોમીટર। એટલે x પ્લસ y બરાબર 100 કિલોમીટર। આ થઈ ગયું તમારું બીજું સમીકરણ। બસ ત્યારે આ બંને સમીકરણો ઉકેલી નાખશો એટલે તમને x બરાબર 60 અને y બરાબર 40 એમ ઝડપ તમારી થઈ જશે। અર્થાત આમે આપણે જોયું હતું કે એ સ્થાનથી ઉપરથી ગાડીની ઝડપ x છે જે 60 છે, આના કરતાં વધારે જ હોય। બી સ્થાનથી ઉપરથી ગાડીની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક છે। બરાબર છે મિત્રો? મેં તમને બહુ જ આકૃતિ વ્યવસ્થિત દોરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। બહુ જ શાંતિથી દાખલો જોજો, 100% આવડી જશે। સરસ મજાનો દાખલો છે। ચાલો મિત્રો, હવે બીજો એક દાખલો। આ દાખલો તો વળી આગળના દાખલા કરતાં પણ સરસ છે, બહુ જ બેસ્ટ દાખલો છે, બહુ ઓછી જગ્યાએ તમને જોવા મળશે। એક દિવસ ઋષિ પોતાના ઘરેથી 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સાયકલ દ્વારા શાળાએ ગયો, પરંતુ શાળાએથી તેજ માર્ગે પાછા ઘેર જતી વખતે મિત્રને સાયકલ આપી તેના પિતા સાથે 48 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મોટર કાર દ્વારા પાછો ઘેર આવ્યો। બંને પ્રકારની મુસાફરીનો કુલ સમય 37.1 થતો હોય તો ઘર અને શાળા વચ્ચેનું અંતર શોધો। આ રહ્યું તેનું ઘર, આ એની શાળા, આ બંને વચ્ચેનું અંતર શોધવાનું છે। આ આપણો પ્રશ્ન છે, બહુ જ અલગ પ્રકાર છે। શું કરશું? જુઓ, સાયકલ પણ સરસ મજાની બતાવી છે આપણે, એની મોટર કાર પણ પપ્પાની બતાવી છે। એક વસ્તુ વિચારી શકાય કે બંને પ્રકારની મુસાફરીનો કુલ સમય આપ્યો છે 37.1 મિનિટ। તો કંઈ આઈડિયા આવતો હોય તો સ્વાભાવિક છે કે સાયકલથી ઘરેથી શાળાએ જવાનો સમય અને મોટર કારથી શાળાએથી ઘેર જવાનો સમય જુદો જુદો તો લાગે જ। એટલે બંને જુદા જુદા પ્રકારના સમયનો સમન્વય કરીએ એટલે એનો સરવાળો કરીએ એટલે 37.1 મિનિટ થાય। બરાબર છે? સમજાઈ ગઈ આટલી વાત? તો એટલે આપણે ધારીએ કે ધારો કે ઋષિ ઘરેથી શાળાએ પહોંચતા x મિનિટ તથા શાળાએથી ઘરે પહોંચતા
વાય મિનિટનો રિસીવને સમય લાગે છે. સમજો મિત્રો, સાયકલ ઉપર જે જાય છે શાળા સુધી એ સમય કેટલો ગણ્યો આપણે? x મિનિટ. અને કારમાં કેટલો ગણ્યો આપણે? y મિનિટ. ચલો, બહુ જ સરસ મજાની આકૃતિથી સમજવાનો પ્રયત્ન ચાલે છે. એટલે પ્રથમ અથવા તો આપણે એવું લખી શકીએ કે ચલો શરત અનુસાર બંને પ્રકારનો કુલ સમય કેટલો છે? 37.1 એટલે x પ્લસ y બરાબર 37.5. આ એક સમીકરણ બની જાય. આ આપણે છેલ્લી શરત અનુસાર એક સમીકરણ બનાવી દીધું. હવે આપણો પ્રશ્ન એ છે કે આ 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સાયકલ દ્વારા શાળાએ ગયો એટલે શું કરવાનું? એમાં અહીં તો મિનિટ ધારી છે ને અહીંયા કલાક છે ને. તો તમને ઘર અને શાળા વચ્ચેનું અંતર પૂછ્યું છે. મિત્રો, ઘરથી શાળા કે શાળાથી ઘર અંતર તો સરખું જ રહે છે. એટલે એક બાબત એ પણ વિચારી શકાય તો કે સાયકલ ઉપર જ્યારે ઘરથી શાળાએ પહોંચે છે ત્યારે કેટલો સમય લાગે છે? x મિનિટ તો લાગી, બરોબર છે. એ પ્રમાણે આપણે હવે સમય, ઝડપ અને અંતર આ ત્રણની વાત થશે. એટલે આને કંઈક અલગ રીતે વિચારીએ. આ 12 કિલોમીટર પ્રતિ કલાકનો મતલબ કે 1 કલાકમાં તે 12 કિલોમીટર જેટલું અંતર કાપે છે. 1 કલાકમાં કેટલું અંતર કાપે? 12 કિલોમીટર. હવે કલાકની જગ્યાએ આપણે મિનિટમાં વિચારવાનું છે. મેં એટલા માટે મિનિટ ધારી છે કારણ કે એને 37.1 મિનિટ એવું કહ્યું છે. અર્થાત 60 મિનિટમાં 1 કલાક એટલે 60 મિનિટમાં અંતર કેટલું કપાશે? 12 કિલોમીટર. તો x મિનિટમાં સાયકલ દ્વારા છે ને એટલે કેટલું એવું કહી શકાય. એટલે અહીં ગુણાકાર કરો તો 12x/60 બરાબર x ભાગ્યા 5 કિલોમીટર આ અંતર થયું. બરાબર છે? 12 × 60 પ્રમાણે. હવે એ જ રીતે કાર દ્વારા શાળાએથી ઘેર જશે તો એ વખતની ઝડપ લેવાની કે કારવાળી ઝડપ કેટલી છે? તો કે 48 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે. તો એ લખીએ તો એમાં પણ મિનિટ અને અંતર 60 મિનિટમાં એ અંતર કેટલું કાપે? 48 કિલોમીટર. y મિનિટમાં કેટલું? 48y/60. અંતરનો તમે છેદ ઉડાડી દેશો એટલે 4/5 y કિલોમીટર. હવે મિત્રો, સાયકલ દ્વારા અને કાર દ્વારા બંને પ્રકારે અલગ અલગ આપણે અંતર શોધ્યું. પણ તમને ખબર છે કે ઘરથી શાળા અને શાળાથી ઘરનું અંતર તો સરખું જ છે. એટલે આ સાયકલ દ્વારા કાપેલું અંતર, આ કાર દ્વારા કાપેલું અંતર, એ અંતરની સરખામણી થશે અને એમાંથી આ સમીકરણ બનશે. બંને સમીકરણ ઉકેલશો એટલે અહીં x બરાબર 30 અને y બરાબર 7.5 મળશે. તમને જે પૂછ્યું છે તે ઘર અને શાળા વચ્ચેનું અંતર, એટલે તમે x ની કિંમત 30 મૂકી અને ભાગાકાર કરશો એટલે અંતર થઈ જશે, કોઈ પણ એકમાં મૂકી શકો, x ભાગ્યા 5, 30/5 બરાબર 6 કિલોમીટર. તો આવો હવે આપણે આ પ્રકારના એક્સરસાઇઝના દાખલા જોઈ લઈએ. આ છે તમારા આજના વ્યવહારુ દાખલા જે ગણાવ્યા એ અનુસાર એક્સરસાઇઝના દાખલા મિત્રો. તો આપણે બહુ જ સરસ મજાના અલગ પ્રકારના દાખલા ગણ્યા છે. આશા રાખું કે તમે સરસ મહેનત કરતા હશો, તમને આ કામ ગમતું પણ હશે. તો ચોક્કસથી વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. જય ભારત સાથે આવતા વિડીયોએ મળીશું. જય હિન્દ.